નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। અસત્ય ઉપર સત્યનો વિજય એટલે વિજયાદશમીનું પર્વ ભાવનગર ખાતે ગરાસિયા સમાજ દ્વારા આજે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પૂર્વે એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। બીજી બાજુ જે નવાપરા ખાતે જે બોર્ડિંગ આવેલી છે ત્યાં આગળ ગરાસિયા સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। તેમાં ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહજી સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા। સૌથી પ્રથમ આજે આ વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે તમામ આપણા વાલા ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું। અનિષ્ટ અને ઈષ્ટ વચ્ચેની લડાઈ 9 દિવસ સુધી માતાજીએ અનિષ્ટ તત્વો સામે કરેલા લડાઈના એ સંઘર્ષ બાદ વિજયાદશમી ઈષ્ટનો અનિષ્ટ ઉપર વિજય તરીકે આપણે ઉજવીએ છીએ। એક પરંપરા શસ્ત્ર પૂજનની છે। હું માનું છું કે ખૂબ સરસ આ પરંપરા છે। જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે। શસ્ત્ર છે, શાસ્ત્ર છે, સત્તા છે, સંપત્તિ છે તો એ સ્વાર્થના સંધાન માટે નથી, પરમાર્થના પુરુષાર્થ માટે છે, બીજા માટે છે। નિર્બળનું રક્ષણ, અન્યાય સામે લડવા માટે, અસુરી કે અનિષ્ટ તત્વોના સંહાર માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય। શસ્ત્રનું પ્રદર્શન ન થાય, એનું પૂજન થાય। આવા એક સરસ વિચાર સાથેના આ દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા છે। ત્યારે અહીં ભાવનગરમાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે। વાસુદેવસિંહ ગોયલ, પ્રમુખ શ્રી ગોયલવાડ રાજપૂત સમાજ। સૌપ્રથમ આપ સૌને વિજયાદશમી પર્વ એટલે દશેરા નિમિત્તે હાર્દિક શુભકામના સાથે અભિનંદન પાઠવું છું। ગરાસિયા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી દુર્ગા મહોત્સવ, યુવાનોની સ્કૂટર રેલી અને શસ્ત્રપૂજનનું આયોજન થાય છે। આ આયોજનમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ભેગા થાય છે। શસ્ત્રપૂજનની પરંપરા રામાયણ કાળથી શરૂ થયેલી છે। વિજયાદશમી પર્વ એટલે શ્રી રામચંદ્રજી ભગવાને લંકા ઉપર વિજય મેળવ્યા પછી આ વિજયનો દશેરાનો ઉત્સવ મહોત્સવ મનાવેલો, ત્યારથી આ શસ્ત્ર પૂજનની શરૂઆત થયેલી છે। અને પરંપરા જળવાઈ રહે માટે ક્ષત્રિયના યુવકો મોટી સંખ્યામાં ભાગ લે છે। આમાં ક્ષત્રિયોના આમ સમાજના ભારતીય સંસ્કૃતિની પૂજક છે। સમાજમાં અને વ્યક્તિમાં લોહી પ્રગટે તેમાં સમાજની ભાવના આવે, નવા સંસ્કારની ભાવના એ માટે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે। આ આયોજનમાં યુવરાજ સાહેબ પણ પધારવાના છે, આદરણીય શક્તિસિંહ સાહેબ પણ પધારવાના છે। આજના મુખ્ય વક્તા તરીકે રાજસ્થાનથી રત્નુ સાહેબ પધારવાના છે। એ નિમિત્તે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, મીડિયાનો આભાર, ઉપસ્થિત તમામ યુવાન ભાઈઓનો આભાર। અસ્તુ, જય હિન્દ, જય માતા।